અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચમાં 100થી પણ વધારે મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે। ક્રિકેટ મેચ જોવા આવેલા પ્રેક્ષકોના મોબાઈલ અને પર્સની ચોરીને અંજામ આપવામાં આવ્યો। મોબાઈલ ચોરી કરતા બે શખ્સ રંગે હાથ ઝડપાયા। મેચની ટિકિટ વગરના 400થી પણ વધારે લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા। તો ગઈકાલે જે મેચ અમદાવાદમાં રમાઈ હતી, આઈપીએલનો ફાઇનલ મુકાબલો રમાયો હતો, જેમાં 400થી વધારે લોકોને પોલીસે પકડ્યા છે। સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, આઈપીએલની ફાઇનલ મેચ ગઈકાલે અમદાવાદમાં યોજાઈ હતી, જેમાં 100થી પણ વધારે મોબાઈલની ચોરીની ઘટનાઓ સામે આવી છે। હિરલ, આઈપીએલની ફાઇનલ મેચ હતી અને એ મેચ સમયે 1 લાખથી પણ વધુ જે પ્રેક્ષકો છે તે હાજર હતા, પરંતુ જ્યારે એન્ટ્રી અને એક્ઝિટ સમયે જ્યારે મેચ પૂર્ણ થાય તે સમયે આ જ રીતના જે ચોરો હોય છે તે ભીડનો લાભ ઉઠાવી અને મોબાઈલ જે છે તે ચોરી કરતા હોય છે। ત્યારે આ મેચ દરમિયાન એક જ ફાઇનલ મેચ દરમિયાન 100થી વધુ મોબાઈલની ચોરી થઈ હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે। એટલે આ ક્રિકેટ મેચ જોવા આવેલા જે પ્રેક્ષકો છે તેમાંથી મોબાઈલ અને પર્સની ચોરીઓ જે થઈ છે, અત્યારે હાલ 15થી વધુ પર્સ ચોરી થઈ હોવાનું પણ સામે આવ્યું છે। એટલે હાલ તે બાબતે પણ હવે જે તમામ લોકો છે જે જાણ થાય છે તે લોકો ફરિયાદ છે તે નોંધાવી રહ્યા છે। ત્યારે બીજી બાજુ જ પોલીસ પણ એલર્ટ હતી કે જ્યારે આવા ચોરોને પકડવા માટે જ્યારે ચાંદખેડા પોલીસના સ્ટાફે જે મોબાઈલ ચોરી કરતા બે ચોરને રંગે હાથ છે તે પણ પકડ્યા છે અને તેની પાસેથી મોબાઈલો છે તે પણ કબજે કર્યા છે। પરંતુ ફાઇનલ મેચ હોવાના કારણે ઘણા ટિકિટ વગર પણ અંદર જે છે તે ઘૂસી ગયા હતા, પરંતુ જે અલગ અલગ લેયરની ચેકિંગ હોવાના કારણે પોલીસે તપાસ કરતા 400થી વધુ લોકોને પોલીસે પણ પકડ્યા હતા અને જે તમામ જે 400થી વધુ લોકો હતા તે પોલીસે તે લોકોને ટિકિટ વગરનાને પોલીસની ગાડીમાં બેસાડી અને બહાર સ્ટેડિયમની બહાર છે તે મોકલ્યા હતા। એટલે હાલ આ 100થી વધુ મોબાઈલ છે તેની ચોરી છે તે થઈ છે, તેનો આંકડો છે તે કદાચ વધી શકે છે, પરંતુ હાલ પોલીસે અલગ અલગ જે મોબાઈલ ચોરી થયા છે તેની તપાસને લઈને હાલ વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે આઈપીએલનો ફાઇનલ મેચનો મુકાબલો હતો અને તેમાં 100 કરતાં પણ વધારે મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે। પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે।